જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પાઠ 8 છાલ, છોતરા અને ગોટલા. એમના લેખક છે બકુલ ત્રિપાઠી. જન્મ 26/11/1928 અને અવસાન 31/8/2006. બકુલ પદ્મમણિ શંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળા જાકમ જોડ, વન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. બકુલ ત્રિપાઠીનું છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણો, રામાયણ, મહાભારત આપનારા સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક્ષામાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે. પણ આપણે જ્યાં પ્રભુનો વાસ ત્યાં ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખક એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મ ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. આ કાવ્યની અંદર આપણા દેશની અંદર જે સ્વચ્છતા છે, કેટલી ગંદકી છે એની વાત કરી છે. એટલે કે આપણા ભારતીય લોકોને એવી કુટેવ છે જ્યાં ત્યાં કચરો ફેંકવાની અને ગંદકી કરવાની. આપણા જે ધાર્મિક મંદિરો છે ત્યાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાં નારિયેળના છોતરા હોય છે અને કેરીના ગોટલા પડ્યા હોય છે. આવી ગંદકી, ફૂલના કાઢી નાખેલા જે ફૂલો છે ઉતારેલા ભગવાનને, એના ઢગલા બંધ પડેલા હોય છે. આવી આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર જે આપણને ભારતીય સંસ્કૃતિ મળી છે એને આપણો દુરુપયોગ કરી રહ્યા છીએ. એવા પ્રતીક્ષામાં આવા આપણે શું કહીએ છીએ, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય. શું કહે? જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ. પણ અત્યારે શું થઈ ગયું છે કે જ્યાં આપણે પ્રભુનો વાસ હોય છે ને, એટલે કે જ્યાં મંદિર હોય છે ને, ત્યાં જ આપણે ગંદકી કરી બેસીએ છીએ. જ્યાં ગંદકી ત્યાં માંદગી, એવા પણ આપણે સૂત્રો કરીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં શું છે, સુંદરતા હોય છે. હવે એવા આ કાવ્યની અંદર આપણા લેખક શ્રી બકુલ ત્રિપાઠીએ જે આપણા સમાજની અંદર જે કુટેવો છે એ કુટેવોને અહીંયા પ્રતીક સમાન ઉદાહરણ દ્વારા આપણને સમજાયું છે કે આપણે ગંદકી કરવાની જે ટેવો છે એ ટેવને આપણે દૂર કરવી જોઈએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. હવે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ વેદો, પુરાણો, ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત, રામકૃષ્ણ, બુદ્ધ જેવા અનેક પુરાણો અને આપણા સમાજની અંદર દેખાઈ આવે છે.
પણ એ સંસ્કૃતિને આપણે દુરુપયોગ કરીએ છીએ. આપણા જ દેશની અંદર, આપણા જ ભારતની અંદર રામ, કૃષ્ણ, બુદ્ધ, રહીમ બધા થઈ ગયા છે, છતાં ગંદકીને આપણે દૂર કરી શક્યા નથી. પણ એ તો બહુ પુરાણી વાત થઈ છે. પુરાણી એટલે જૂની. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવવાની છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. હવે આ જે કંઈક રામ, કૃષ્ણ અને બુદ્ધ જેવા થઈ ગયા છે, જે રામાયણ, મહાભારત, પુરાણો, વેદો, આ બધું જે થઈ ગયું એ તો બહુ જૂની વાત છે. પુરાણ એટલે કે જૂની વાત છે. પણ હવે આપણે નવી સંસ્કૃતિનો વિકાસ કરવાનો છે. એ નવી કઈ સંસ્કૃતિ છે? તો કે છાલ, છોતરા અને ગોટલાની. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. હવે જે પેલા આપણા મહાન સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિના અવશેષો આજે પણ આપણને મળે છે. અવશેષો એટલે કે અમુક એના જૂના જે કંઈ ભાગ રહી ગયા હોય. આપણે ઘણી વખત કહીએ છીએ કે સોનાની દ્વારકા હતી. એ સોનાની દ્વારકા જે પાણીની અંદર, દરિયાની અંદર ડૂબી ગઈ હતી. એમાંથી આપણને હજી ઘણી વખત એના જે પહેલાંનું જે દ્વારકા હતું, સોનાનું જે દ્વારકા હતું, એના અમુક ભાગ હજી પણ આપણને ક્યાંક ક્યાંક મળતા રહે છે. એને અવશેષો કહેવાય, અમુક અંશ કહેવાય, અમુક ભાગ એ મળી રહે છે. પણ આજે તો આપણે એ બધાને ઢાંકી દેનારી એક નવી સંસ્કૃતિ આવે છે. કઈ છે? છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિની મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા બતાજા નવ સંસ્કૃતિના પ્રતીકો શાલ, છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકો, આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોને. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. હવે શું કહે કે પેલી સંસ્કૃતિઓ છે, પુરાણી જૂની સંસ્કૃતિ કઈ? તો કે મંદિરો, સ્થાપત્ય, સ્તૂપો એને તો ઉપર છવાઈ ગયા છે. પણ આજની જે તાજા બતાજા એટલે તદ્દન તાજું, અને બીજો શબ્દ નવ એટલે કે નૂતન એટલે કે નવું, નવા સંસ્કૃતિના પ્રતીકો સમાન એ ત્યારે આપણને છાલ, છોતરા અને ગોટલા સ્વરૂપે દેખાઈ આવે છે. જ્યાં જુઓ ત્યાં આપણે મંદિર, ધાર્મિક સ્થળો છે, ધાર્મિક યાત્રાઓ છે, ધામો છે, ત્યાં શિલ્પો, મંદિરો અને પ્રત્યેના ધર્મ પ્રતીકોની આસપાસ જે મંદિરો છે એની આસપાસ આપણને ઠેર ઠેર આવી ગંદકીઓ જોવા મળે છે. અને એ ગંદકીઓ આપણે જોઈને પણ આપણે અચરજ પામીએ છીએ. હવે કેળા છે પવિત્ર ફળ ગણાય છે, છતાં પણ એ આપણું ઉપવાસનું પણ ફળ ગણાય છે. છતાં એ કેળાની છાલો આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને ભગવાનને પણ આ છાલ જ જાણે આપણે એને અર્પણ કરતા હોય ને એવું લાગે છે. એટલે જ હું કહું છું આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. હવે આપણા લેખક શું કહે છે કે એટલે જ હું કહું છું આપણી નવી જે સંસ્કૃતિ આવી છે એ નવી સંસ્કૃતિ આ છાલ, છોતરા અને ગોટલા છે. જે પેલા જૂની સંસ્કૃતિ હતી, વેદો હતા, પુરાણો હતા, ઉપનિષદો હતા, રામાયણ, મહાભારત, ભાગવત, એ તો બધી જૂની થઈ ગઈ. રામ, કૃષ્ણ અને બુદ્ધ જેવા જે કંઈ હતા એ આપણી સંસ્કૃતિ હતી. પણ એ સંસ્કૃતિને પણ એક બાજુ મૂકીને આજે આપણે નવી સંસ્કૃતિ જે આપણા દેશની અંદર ફેલાઈ રહી છે કે છાલ, છોતરા અને ગોટલાની ગંદકી ફેલાઈ રહી છે. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ ને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી ને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક ને ક્યાં જ આવા છે.
પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક, પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને રોટલા. કે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો ક્યાંક ક્યાંક દેખાય છે. ક્યાં સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી, ક્યાં ડાકોર, એક બાજુ બનારસ, બીજી બાજુ જગન્નાથપુરી. આમ છૂટા છવાયા ક્યાંક ને ક્યાંક આપણા આવા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક સમાન એવા આ મંદિરો જોવા મળે છે. પણ આપણી આ નૂતન એટલે કે નવી સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાંય નથી. ઠેર ઠેર અત્ર તત્ર ને સર્વત્ર છાલ છોતરા અને ગોટલા જ દેખાય. જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર કે અહીં તહીં બધી જગ્યાએ આપણને આ છાલ છોતરા અને ગોટલા એ જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો ગ્રીષ્મનો સમય આપણે આપણી શેરીઓ, ગલીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ કે કબૂલ પણ કરી કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. હવે કે છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા. અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. હવે કે એમાં સૌથી પવિત્ર જો કોઈ હોય તો એ ગોટલા છે. આખો ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મ એટલે કે ઉનાળો, આખો ઉનાળાનો સમય આપણે શેરીઓમાં, ગલીઓમાં, રસ્તામાં જ્યાં જોઈએ ત્યાં ગોટલા આપણને જોવા મળે છે. અથવા ગોટલાથી વિભૂષિત એટલે સુશોભિત કરી દે છે. આખી શેરીઓ છે, મોલો છે, રસ્તા છે, આ બધાને આપણે કેરીના ગોટલા દ્વારા એ સુંદર બનાવી દઈએ છીએ અથવા સુશોભિત બનાવીએ છીએ. પણ આપણે કેટલા ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ અને ગોટલા આપણે બીજાને આપીએ છીએ. એ વજન દ્વારા જ, વજનવાળો છે, વજનવાળું છે એ બીજાને આપી દઈએ, હળવું છે એ આપણે લઈ લઈએ છીએ. કારણ કે ગોટલું છે, કેરીનું જે ગોટલા છે એ કેવા હોય છે, વજનવાળા હોય છે. અને કેરીનો જે રસ છે એ હળવો હોય છે. એટલે કે છે કે આપણે અડધો ઘણો ભાગ તો આપણે આપણી માતાને અર્પણ કરીએ. કેરીનો અડધો ઘણો ભાગ આપણે આપણી માતાને અર્પણ કરીએ છીએ અને અડધો ગોટલા રૂપેનો અડધો ભાગ કેરીનો એ આપણે આપણી ગૌ માતાને આપીએ છીએ. કારણ કે રસ્તા ઉપર આપણે ગોટલા નાખી દીધા હોય, એ ગોટલા કોણ ખાય છે? ગાયો ખાય છે. એટલે કે છે કે કેરીનો અડધો ભાગ એટલે કે કેરીના રસ રૂપે આપણે આપણી માતાને અર્પણ કરીએ છીએ અને કેરીના ગોટલા રૂપે અડધો કેરીનો ભાગ એ આપણી ગૌ માતાને આપણે અર્પણ કરીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણે સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. સરસ આપણા લેખક શ્રી બકુલ ત્રિપાઠી કહે છે કે આપણે નગરપાલિકા, મ્યુનિસિપાલિટીનું પીપ એટલે કે એનો ડબ્બો પડેલો હોય તો પણ આપણે કેરીના ગોટલા છે એ ડબ્બાની અંદર નાખતા નથી, પણ ક્યાં નાખીએ? રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ. આપણે એવું ના સમજીએ છીએ કે એ ડબ્બાની અંદર જો આપણે આ ગોટલા નાખીએ તો ગાયો થોડીક ખાવાની છે. એમાં ઊંડે સુધી ગોટલા જતા રહ્યા હોય તો એમાંથી ગાયો તો કાઢીને ખાઈ શકવાની નથી. એટલે આપણે બહાર નાખીએ તો ગાય પણ ખાય, માખીઓ પણ ખાય, કૂતરા પણ ખાય. આ બધા એ થોડો થોડો ભાગ એમાં લઈ શકે છે. યથાશક્તિ સ્વાદ લે છે. મક્ષિકા એટલે માખી, શ્વાન એટલે કે કૂતરો. એટલે કે જે ગોટલા આપણે રસ્તા ઉપર નાખીએ છીએ એ રસ્તા ઉપર પડેલા ગોટલાની
એ ગાયો પણ ખાય છે, કૂતરાઓને સ્વાદ લેવો તો એ પણ લે છે, અને માખીઓ પણ લે છે. આપણે માણસ છીએ. આપણે માણસે કેવું વિચારીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા બાળકો, આપણા બચ્ચાઓ અથવા આપણા છોકરાઓ આ કેરીનો રસ ખાય અને માખીના બચ્ચા બિચારા એમનેમ રહી શકે? એ આપણને સ્વાર્થી વૃત્તિ આપણને ગમતી નથી. એટલે આપણે ગોટલાઓ ખુલ્લાની અંદર નાખી દઈએ છીએ. એટલે અહીંયા સારી વાત નથી. અહીંયા લેખકે એ કટાક્ષ કર્યો છે કે આપણે કેટલી ગંદકી કરીએ છીએ. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખુલ્લામાં કે દિવાલના પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પર ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું. હવે શું કહે છે કે છોતરા છે એ મોટા ભાગે મગફળીના હોય છે. એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ એ ગાયો કે માખીઓને એ કામ નથી આવતા. કારણ કે મગફળીના જે ફોતરા છે એને ગાયો પણ નથી ખાતી અને માખીઓ પણ ખાતી નથી, એટલે કે એને કામ આવતા નથી. પણ એટલે આપણે છોતરાને ગમે ત્યાં ખૂણાની અંદર અથવા દિવાલની સાથે જે આપણે ફેંકી દઈએ અથવા ઢગલા કરી દઈએ. પણ આપણે સિંગના જે છોતરા છે એને સર્વત્ર વેરી દઈએ, બધી જગ્યાએ વેરતા હોય છે. આપણે તેવું સમજીએ કે આ બધી જમીન છે એ જે ગોપાળની છે, ભગવાનની છે. માટે પૃથ્વીની દરેક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા, એટલે કે આ પૃથ્વીની જે કંઈ જગ્યા છે એ જગ્યા એક પણ જગ્યા એવી ન હોવી જોઈએ કે ફોતરા વગરની રહે. આપણે બગીચામાં જોઈએ, થિયેટરમાં જોઈએ, ઓફિસમાં જોઈએ, કમ્પાઉન્ડમાં, અરે શાળાના વર્ગમાં પણ જોઈએ છીએ. કારણ કે તમે જુઓ છો, તમે સિંગ ખાઓ છો તો એ સિંગના ફોતરા ક્યાં નાખો છો? વર્ગમાં જ ફેંકો છો. એટલે કે છે કે આ શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલતા જઈએ છીએ અને વેરતા જઈએ છીએ. એટલે જ એક કવિએ કહ્યું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરની કબર સુધી. એટલે કે છે બેફામ કવિનું નામ અહીંયા આપેલું છે, બરકત બિરાણીનું. કે તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જીવનનો માર્ગ ક્યાં છે? કે ઘરથી કબર સુધી છે. કબર એટલે કે જે સ્મશાન કહેવામાં આવે છે. શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી જેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. એટલે જ એક શાયર બરકત બેરાણી એટલે કે બેફામ એ આપણને કટાક્ષ કર્યો છે કે ઘરથી કબર સુધીની જે ટૂંકી જિંદગી છે, આપણી કઈ જિંદગી લાંબી નથી, કેવી છે? ટૂંકી છે. ઘરથી કબર સુધી, પણ છતાં એટલામાંય આપણે કેટલો બધો આપણને થાક લાગે છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. અહીંયા આપણા લેખક કટાક્ષમાં કવિને કહે છે કે મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા એટલે કે ચાલતા ચાલતા જો તમે ફોતરા સર્વત્ર ફેંકી દો, વેરતા જાઓ તો તમને કોઈ દી જિંદગીનો થાક લાગશે નહીં. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું થશે એ આપણામાંના કેટલાકની પાસે એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો
ચાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા, એક ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી થઈ વૃદ્ધાવસ્થા સુધી. હવે એક ફિલ્મ શાયરે પણ કહ્યું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક અહીંયા ગિરા, એટલે કે અહીંયા એક પડ્યું, એક વહાં ગિરા એક ત્યાં પડ્યું. હવે દિલનું શું થશે? આપણામાંના કેટલાય એવા વિચારે છે કે વળી એની પાસે શું હોય છે તેનું દિલ તૂટે છે, માત્ર જુવાનીમાં દિલ તૂટે એવું વળી એની પાસે, એટલે દિલના 1000 ટુકડા થયા હોય, હૃદયના 1000 ટુકડા થઈ ગયા હોય, એક માં ફેંકો એક માં ફેંકો, એ કંઈ આપણું સદભાગ્ય ન કહેવાય. એવી રીતે આપણે શૈશવ એટલે કે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી આવું આપણે ગૌરવપૂર્વક એ ગાતા રહીએ છીએ. એક જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ હે. સરસ વાત કરી છે કે દિલના ટુકડા ક્યાં વેરાયેલા દેખાય? કોલેજના કમ્પાઉન્ડમાં, એટલે કે કોલેજ હોય એના ગ્રાઉન્ડની અંદર. કારણ કે એ જુવાની છે, એ જુવાનીની અંદર એ દિલના ટુકડા થઈ જતા હોય છે. એટલે પણ એ કોલેજના કમ્પાઉન્ડમાં એ દિલના ટુકડા જોવા મળે છે, પણ ફોફા કે જોવા મળતા નથી. ટુકડે ઈધર વહાં જગહ, એટલે કે જે ફોફા છે એ ચારે બાજુ જોવા મળે છે, જ્યાં જોવો ત્યાં ફોફા જોવા મળે છે, પણ દિલનો ટુકડો ક્યાં જોવા મળશે? કોલેજના કમ્પાઉન્ડમાં જોવા મળે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જે શીંગ ફોતરા પણ હોય તેના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીએ ને પછી મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવીએ છીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે ત્યાં દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવો મધુરો જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકા વાળા આ સમજી શકતા નથી. અરે રે, કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય. કારુણ્ય એટલે દયા અથવા કરુણતા. કે આપણે કેવા દયાવાળા છીએ કે આપણે સિંગના ફોતરા હોય છે, એ સિંગના ફોતરા પર કીડીઓ આવે છે. તમે જોજો કે એમાં જે સિંગના ફોતરા હોય ને એમાં સિંગના જ દાણા રહી ગયા હોય છે, એની ઉપર આપણે આ કીડીઓ આવે છે. પણ આપણે એવું કોઈ દી એવું કર્યું કે સિંગના ફોતરાની રૂમાલમાં પોટલી વાળીને પછી આ મ્યુનિસિપાલિટીનું જે બીમ હોય એમાં નાખીએ તો બિચારી કીડીઓ કઈ રીતે ખાય? એટલે આપણે થોડુંક દયાભાવવાળા છીએ, જીવ દયાવાળા છીએ, એટલે આપણે એમને આપતા નથી. આપણે કીડીને હોમ ડિલિવરી આપીએ છીએ. અને કીડીઓ સર્વત્ર હોય છે, ફોતરા સર્વત્ર હોય છે, એટલે એ ચારે બાજુ એ જોવા મળે છે. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે. આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર બધે જોવા મળશે, પણ આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીએ છીએ. એને આપણી પ્રત્યે પ્રેમ હોય, જીવજંતુઓને આપણા પ્રત્યે, આપણને એના પ્રત્યે, એટલે આપણે આ સિંગના ફોતરા ચારે બાજુ રહે. પણ મૂર્ખ યુરોપ છે, એ યુરોપ ને અમેરિકા એ સમજતા જ નથી કે એને તો કોઈ એવું જીવ દયા જેવું હોતું જ નથી. તો દારુણ્ય કારુણ્ય કારુણ્ય એટલે કે દયા દયા એવી કરુણતા જોવા મળે છે. અરે છાલ છોતરાની ગોટલાની આપણી સંસ્કૃતિએ પ્રથમ પાયો છાલ. બંને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ.
કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્ર પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. કે આ છાલો છે એ કેળાની છાલ હોય, નારંગીની હોય, મોસંબીની હોય, નારિયેળની હોય, પણ આપણે બધા પ્રકારની છાલને સર્વત્ર ફેંકીએ છીએ. પણ જો એમાં વધારે જો શ્રેષ્ઠ હોય એ છાલ ફેંકવાની તો એ કેળાની છાલ ફેંકીએ છીએ. કેળું ખાઈને કેળાની છાલને ફટાક દઈને આપણે ફગાવી દઈએ છીએ. પણ આપણી એ રાષ્ટ્રીય રમત છે કઈ? આ કેળાની છાલને ફેંકવાની રમત એ આપણી રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમત રાખે છે. જો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખે ને તો આપણો ભારતીય એમાં સુવર્ણ ચંદ્રક લઈ આવે. પણ આ ભાલા ફેંક અને ગોળા ફેંક ને એવી જે સ્પર્ધા રાખે છે ને એટલે આપણો ભારતનો કોઈ ખેલાડી એમાં કાંસાનો ચંદ્રક પણ લાવી શકતા નથી. પણ કેળાની છાલ ફેંકવાની જો વાત આવે તો આપણો ભારતીય લોકો એમાં સુવર્ણ ચંદ્રક લઈ આવે. એમાં કોઈ બીજા એકેય દેશનો વારો આવે નહીં, કારણ કે આપણને બધાને એની કેળાની છાલ ફેંકવાની એ પ્રેક્ટિસ છે એટલે એમાં કોઈ આપણને પહોંચી શકે નહીં. આ અમેરિકાવાળા અને અથવા તો બીજા દેશના જે લોકો છે એ કેળાને શું કરે, કેળા ખાઈને એની છાલ છે પ્લાસ્ટિકની થેલીમાં નાખી પેક કરીને ડસ્ટબિન એટલે કે કચરા પેટીની અંદર એ મૂકે છે. એ ક્યાંય ફેંકતા નથી. ને આપણે શું કરીએ છીએ, કેળા ખાઈને સીધી છાલને ફેંકી દઈએ છીએ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં આવો, કેળાની છાલ ફેંક સ્પર્ધા છે તાકાત. હવે કેવું સરસ કહે છે કે મેં તો અમેરિકાના લોકો ત્યાંના જે ખેલાડીઓ છે ને એને મોઢામોઢ કહી દીધું. મોઢામોઢ એટલે રૂબરૂ અથવા પ્રત્યક્ષ એને સંભળાવી દીધું કે તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાના છાલની ફેંકવી. કે કેળાની છાલને કેમ ફેંકવી, કેટલી દૂર ફેંકવી એની સ્પર્ધા રાખો. તો હવે જોઈએ કે તમે જીતો છો કે અમે જીતી. છે તમારામાં તાકાત કે આ કેળાની છાલ ફેંકમાં? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂટ. હવે આપણા ભારતીયો ઘણી વખત આપણે બોલતા હોય કે એની માએ સવાસે સૂટ ખાધી હોય તો હાલો આવે એટલે કે એનામાં તાકાત હોય છે. તાકાતની વાત કરીશ એટલે આ અમેરિકાવાળાને આમાં સૂટ બૂટમાં કંઈ ખબર પડે નહીં. એટલે એ લોકો શું કહે છે, વોટ ઇઝ શેર સૂટ. આ સૂટ એ શું છે? મેં કહ્યું કપાળ તમારું. હવે એ તો સમજે નહીં. હવે ઇંગ્લિશવાળા આપણને ગાળો દઈ દો તો આપણને ન ખબર પડે ને આપણે એને ગાળો દઈ તો એને કાંઈ ખબર પડે નહીં. એટલે એ અમેરિકાવાળા તરીકે કે વોટ ઇઝ શેર સૂટ. આ સૂટ એ શું છે કે એટલે આપણા ભારતીય છે કે તમારું કપાળ. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે. 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. લેખક શું કહે છે, મેં તો ઘરને ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને મેં જોયા છે. જેમની છાલ બારીની બહાર અથવા બાલ્કનીની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ જ પડે છે. 2 ફૂટ આમીની 2 ફૂટ આમીની તમારા કંપાસ લઈને બરાબર તમે માપી લો ને એવી રીતે. એવા આપણા ભારતીય લોકો છે કે કેળાની છાલને કઈ રીતે ફેંકી શકાય. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે.
સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોની સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા, કેળાની છાલ ફેંકનું અજબનું જે કૌશલ્ય છે આપણી પાસે. મેં સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. બાળકોને સ્વચ્છતાની ટેવોએ પાડવામાં આવી રહી છે. હવે જે આ કેળાની છાલ ફેંકવાની જે કુટેવ છે એ કુટેવમાંથી દૂર થવા માટે હવે બાલ મંદિરના જે બાળકો છે એને એક એવી સારી ટેવ આપણે પાડવામાં આવી રહી છે. હવે અહીંયા પાઠ પૂરો થઈ ગયો. આ પાઠ છાલ, છોતરા અને ગોટલા એ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એમાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે થોડુંક વ્યાકરણ જોઈ લઈએ. શબ્દાર્થની અંદર છે મૂળ એટલે પ્રાચીન અથવા અસર. તાજા બ તાજા એટલે તદ્દન તાજું. નવ બ નવ એટલે નૂતન. અઢળક એટલે પુષ્કળ. અત્ર તત્ર એટલે અહીં તહીં. વિભૂષિત એટલે સુશોભિત. કબૂલ એટલે મંજૂર. શ્વાન એટલે કૂતરું. મક્ષિકા એટલે માખી. વ્યંગ એટલે કટાક્ષ. શૈશવ એટલે નાનપણ. કારુણ્ય એટલે કરુણા અથવા દયા. હવે આવે સમાનાર્થી. કપાળ એટલે ભાલ અથવા લલાટ. મોઢામોઢ એટલે પ્રત્યક્ષ અથવા રૂબરૂ. સડક એટલે રસ્તો અથવા માર્ગ. કૃપા મહેરબાની અથવા દયા. હવે વિરુદ્ધાર્થી શબ્દ. શ્રેષ્ઠ એટલે કનિષ્ઠ. પવિત્ર, અપવિત્ર. વજનદાર, હલકો. નૂતન, પ્રાચીન. કૃપા, અવકૃપા. ઉદાસ, કંજૂસ. પ્રવૃત્ત અને નિવૃત્ત. હવે આવે છે રૂઢિપ્રયોગ. અર્પણ કરવું એટલે માનપૂર્વક આપી દેવું. દિલ તૂટવું એટલે નિરાશ થઈ જવું. પત્તો ન ખાવો એટલે ગોઠવાઈ ન શકવું. શેરશૂટ ખાવી એટલે પૂરી તાકાત હોય. હવે આ બધું શબ્દાર્થ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગ જોયા બાદ હવે આપણે પ્રશ્નો જોઈએ કે પ્રશ્ન આપણે એક વાક્યમાં પણ આવે છે અને મોટા પણ આવે છે. હવે એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્નમાં કે છે છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ જણાવો. પછી રહ્યું કે છાલ, છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એવો પૂછાય. પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે છાલ, છોતરા અને ગોટલા પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. પછી ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. ઓલિમ્પિકની રમતમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. પછી એવું પણ ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા સ્થળોએ ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. ગ્રીષ્મ ઋતુમાં આપણે કયા કયા સ્થળોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. વિભૂષિત એટલે સુશોભિત. બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો. પછી એવો પણ પ્રશ્ન આવે છાલ, છોતરા અને ગોટલા પાઠમાં મૂકેલ ગઝલના શાયરનું ઉપનામ શું છે. છાલ, છોતરા અને ગોટલા પાઠમાં મૂકેલ ગઝલના શાયરનું ઉપનામ શું છે. શું હતું આપણે આવ્યું હતું બેફામ. પછી બકુલ ત્રિપાઠીને કયો પુરસ્કાર એનાયત થયો હતો. હવે આટલા ટૂંકા પ્રશ્ન આવે. પછી એવો પણ પ્રશ્ન, મોટા પ્રશ્ન એટલે કે સવિસ્તાર અથવા તો મુદ્દાસર જવાબ આપવો અથવા તો એમ પણ આવે કે 10-12 લીટીમાં જવાબ લખો કે જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે.
છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? આવા પ્રશ્નો આપણને પૂછી શકાય. હવે આ પાઠની સમજૂતી તમને બરાબર સમજાઈ ગયો હશે. તમે હવે ફરી વખત પાછા આ જોઈ લેજો, એના જવાબ પાકા કરી લેજો. અસ્તુ.